ભાઈ બહેનનો એક અતુલ્ય અને એક પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન। બહેન શબ્દ 3.5 અક્ષરનો આ શબ્દ સાહેબ કોઈ પણ ભાઈ માટે એટલો અમૂલ્ય છે। જ્યારે કોઈ ભાઈ કોઈ તકલીફ હોય છે ને, ત્યારે ખાલી બહેન આવીને એમ કહે છે કે આ બહેન તારી બેઠી છે ભાઈ, ચિંતા ના કરતો। એક એવો સંબંધ, એક એવો પવિત્ર રિશ્તો કે જે ભાઈ બહેનનો એક ખાલી રાખડીનો એક દોરાનો મોહતાજ નથી। જ્યારે જીવનમાં ભગવાનની પાસે જાય છે ને કોઈ બહેન કે કોઈ ભાઈ, ત્યારે પોતાનો ભાઈ પોતાની બહેન માટે એટલું જ માંગે છે કે મારી બહેન ખુશ રહે, અને બહેન એટલું જ માંગે છે મારો ભાઈ ખુશ રહે, એને જીવનમાં બધી જ વસ્તુઓ મળી જાય। બહેન જ્યારે સાસરે જાય છે ને મોટી થઈ, ત્યારે રડવું તો આવે છે સાહેબ। બહેન જ્યારે સાસરે જાય છે ને મોટી થઈને, ત્યારે રડવું તો આવે છે, કારણ કે જીગરનો ટુકડો છે, એને કોકના હાથમાં સોંપવા જતા હોય છે। પણ ત્યારે પણ એક પ્રાર્થના જ હોય છે કે આજે મારો જીગરનો ટુકડો મેં એમને આપ્યો છે, પણ હંમેશા ખુશ રહે। સાલમાં એક વખત આવે છે રક્ષાબંધન, પણ પ્રેમ 365 દિવસ હોય છે બહેન સાથે। માં પછી જો કોઈ હોય ને, માં પછી જો કોઈ સ્ત્રી હોય ને, જે કોઈ પોતાના પુરુષ પાછી જો કોઈને પ્રેમ કરતી હોય ને, એનાથી બી વધારે હું કહી શકું કે જો પ્રેમ કરતો હોય ને કોઈ, તો એ બહેન છે। એ બહેન છે સાહેબ, જે પોતાના ભાઈને અઢળક પ્રેમ કરે છે। એ બહેન છે સાહેબ, જે પોતાના ભાઈને અઢળક પ્રેમ કરે છે। પૈસો નથી જોવાતો એમાં, એ રિશ્તામાં, એ પવિત્ર સંબંધમાં રૂપિયાનો ક્યાંય સંબંધ નથી, ખાલી પ્રેમનો એક સંબંધ છે। બસ એનું નામ છે રક્ષાબંધન, અને એનું જ નામ છે ભાઈ બહેનનો સંબંધ। આ એકમાત્ર એવો સંબંધ છે, આ એકમાત્ર એવો સંબંધ છે જે ભગવાન પરથી જોડીને આપે છે। જેના જીવનમાં સાહેબ બહેન હોય ને, જેના જીવનમાં સાહેબ બહેન હોય ને, એ ભાઈ બહુ નસીબદાર હોય છે। કારણ કે જ્યારે બહુ જ નસીબ હોય ને, ત્યારે જ એ ભાઈને કોઈને બહેનનો સંબંધ મળે છે। રક્ષાબંધન છે, રક્ષાબંધનનો એક પવિત્ર તહેવાર આપણે ભાઈ બહેન ઉજવીએ છીએ, અને એક દોરો બાંધે છે। એ દોરો નથી, એ રક્ષા છે બહેનની ભાઈ માટે, એ ઉત્સાહ છે બહેનનો ભાઈ માટે, એ હર્ષો ઉલ્લાસ છે ભાઈનો બહેન માટે।